અંકલેશ્વર જેડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. બનાવની પ્રાપ્ત જેડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત 1 માર્ચના રોજ સ્કૂલના એડમિન રૂમમાં તસ્કરો ત્રાટકે હતા, જેઓએ લોખંડની તિજોરીમાંથી 80,000 રૂપિયાની રોકડ ચોરી કરી હતી. આ રકમ શાળાના ક્લાર્ક ભરત સોનવણીએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટે મૂકી હતી. જેડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સુરતના પાંદેસરા વિસ્તારમાં રહેતા 4 આરોપીને ઝડપી પડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ભગવતીનગરના નીલકુમાર ચંદેકામી બેગ, હિતેશ રૂપસિંહ, વિશ્વકર્મા ભીમ રતિદાસ અને અમન ધનબીરેને બિસ્ટનો સમાવેશ થાય છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હવે પોલીસ આ આરોપી અગાઉ પણ કોઈ ચોરીના ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. રિપોર્ટર અવીસ સૈયદ, તલકા ન્યૂઝ, અંકલેશ્વર.